Hello students, good morning and how are you? Welcome back in our English session and we were discussing about WH question in our last session. Today we will discuss in WH questions how, why, when, where and who. મિત્રો છેલ્લે આપણે જોયું હશે what, which, પછી who, how many, how much, whose એના વાક્ય કેવી રીતના બને એ બધાની અંદર એક વસ્તુ તમે જોઈ હશે કે એમાં સહાયકારક ક્રિયાપદ આગળ ન આવતું કેમ કે કર્મ છે એ WH ની સાથે હતું. વોટ વાળામાં કર્મ હતું નહીં, who વાળામાં કરતા નહોતું એટલે બાય whom કરીને આપણે તેને આગળ લેતા કેમ કે WH છે તે વાક્યનો રાજા હતો એને તમે સમજવાની કોશિશ કરી છે. હવે ત્યાર પછી બીજા 5 WH શબ્દો એને આપણે સમજવાની કોશિશ કરીએ. એક હાઉ છે, why, when, where અને whom. આ શબ્દો એવા છે કે આને WH માં આગળ લગાવી એક્ટિવ માં કે પેસિવ માં. વાક્ય તો પ્રશ્નાર્થ વાક્ય જેમ તમે બનાવતા કે સાદા વાક્ય પછી જે પ્રશ્નાર્થ આપણે શીખાતા સાદા પ્રશ્ન યસ નો વાક્ય બસ એવી રીતે જ બને. આમાં કોઈ નવી રીત નથી આવી. આ WH ને વાક્ય સાથે કઈ બીજો સંબંધ નથી જ્યારે બનાવો ત્યારે કેમ કે વાય તો વાય પડ્યો એક્ટિવ માં પડ્યો રહેશે પેસિવ માં યાને પડ્યો રહેશે એને લગાવવાનો જ નથી. કેવી રીતના વેર હશે વેર યાને પડ્યો રહેશે હું તો હું નહીં બને. એટલે આ વાક્યને તમે સાદા પ્રશ્નાર્થ વાક્યો એવી રીતના જ બનશે જેમ કે જો આપણે શરૂઆત કરી છેલ્લે આપણે 10 વાક્ય લખ્યા છે WH 11મા વાક્ય થી આપણે શરૂઆત માનો કે હાઉ વાક્ય લખેલું અને હાઉ વાક્ય બનાવ્યું વાક્ય how did you draw this picture. હવે આની અંદર અહીંયાથી તમે વાક્ય વાંચો આમાં ભાવ નથી તો વાક્ય કેવું બન્યું did you draw this picture એટલે yes નો ના પ્રશ્નાર્થ જેવું થઈ ગયું. હા એમાં જેમ બનાવતા ને એમ જ બનાવવાનું આગળ તો હાવ ને જેમ છે તેમ મૂકવાનું બાકી એને વાક્ય સાથે બહુ કાંઈ બીજું નથી. એનો મતલબ એમ થયું કે આપણે પ્રશ્નાર્થ વાક્ય જેમ બનાવતા WH વગરના આ એની છે. આ 5 રહ્યા કે આપણે એવી રીતે બનાવશું. આમાંનો કે ભાવ ભાવ મેં મૂકી દીધું. આવું શું કામ મેં કીધું કે આના અંદર કર્મો પણ અલગ છે કરતા અલગ એટલે આને કઈ WH ની કઈ જરૂર નથી એટલે જેમ છે તે મૂકી દીધું. બસ હવે આપણે વિચારેલી રીત મુજબ કે કાળ ગોતી કર્મ ગોતી રચના બોલવાની તો કાળા ડીડ એટલે ખબર પડી જાય સાદો ભૂતકાળ કર્મ થશે this picture બસ હવે રચના સાદા ભૂતકાળની મૂકતા જાય અને પ્રશ્નાર્થ બનાવતા જાય. તો માનો કે કર્મ અહીંયા this picture this picture કર્મ પછી was where ઈ was where અહીંયા મૂકવાનો બદલે હું ક્યાં મૂકીશ અહીંયા. જો આની અંદર કર્મ પછી મુકાય એવી શક્યતા હતી એટલા આપણે કર્મની પહેલા બોલ્યું કેમ કે WH તો આગળ જ રહી તો એટલે કર્મો પછી was where જે was where ને હું અહીંયા લખવાના બદલે આગળ લખીશ. જે ડબ્બા આપણે પ્રશ્નાર્થ વાક્ય જે બનાવતા એવી જ રીતે બધાય તો કર્મ આવી ગયું was where આવી ગયું જે મેં આગળ લખ્યું ક્રિયાપદનું ભૂતપ્રધાન કરી નાખ્યું. ત્યાર પછી બાય કરીને કરતા બાય તો વાક્ય કેવું બન્યું how was this pictures drawn by એટલે how ને કાંઈ હતું એમ મૂકી દીધું બાકી તો આમ જેમ બનાવતા એમ જ વાક્ય બને. હવે અહીંયા જો how લખ્યું હોય તો ભલે why લખ્યું હોય તો ભલે હું અહીંયા કદાચ ચેકીને why કરતા આપણું વાક્ય સાચું જ બનશે. જો ખાલી અર્થ બદલી જાય when મૂકી દીધું તો વાક્ય બનશે જ સમય વાળું થઈ જશે. when did you draw this picture એને અહીંયાથી કઈ આમાં ફરક પડશે નહીં કેમ કે આમાં સ્વતંત્ર કર્મ અને સ્વતંત્ર કર્તા
જોડાયેલા કર્મ નથી. જો એની જોડાયેલા હોય, જેમ કે આવના બદલે આપણે હાઉ મેની બનાવતા તો હાઉ મેની રન્સ, તો રન્સ એની સાથે જોડાયેલા હોય. એટલે આની અંદર એવું કાંઈ નથી. એની અંદર સિમ્પલ વાક્ય હોય. એવું જ વાયથી જો બનાવે. Why did you call him yesterday? તો સાદા ભૂતકાળનું વાક્ય આને તો એમને મૂકી જ દેવાનું. આ વાય ની વાય નીચે. બસ હવે જો વિચારો સાદા ભૂતકાળનું કર્મ આમાં સજીવ કર્મ છે હિમ. તો કર્મ આગળ લઈ તમારું કર્મ હિમ ને આગળ લઈ તો શું થઈ જાય? હિમ થઈ જાય. બરોબર ને? યા પર ખબર છે કર્મ ને ત્યાં આવે એટલે કરતા થઈ ગયું. લા હિમ આયા એટલે હિમ. આયા પછી વોઝ ઉપર બન્યું, આયા વોઝ મૂકી. કેમ કે કર્મથી આગળ પ્રશ્ન જ બનાવવું એટલે. અને ડબલ્યુ તો જો રાજા તો આગળ જ છે. એટલે એ કે આપણે મળતું નથી. જો આના હાટો નિયમ તોડવો પડતો હોય તો જ તોડવાનો. નહીંતર તો આપણે નિયમમાં જ હાલીએ. તો કર્મ પછી વોઝ વેર અને વોઝ વેર મૂકવું આગળ. પછી ભૂત પ્રદાન આપણે ઈડી લગાવી બાય કરીને કરતા તો યુ અને yesterday. તો ખાલી રોલ કેટલો થયો આનો અહીંયા આપણે મૂકવાનો કહેવાય કે ડબલ્યુ બસ કઈ ફેર કર્યો નહીં. હવે એવી રીતના બીજા આગળ ગયું. ચાલો ત્યાર પછી વિચારી બેન મારવાનું. બરોબર વાક્ય I will अरुण leave the job. भविष्य काल वाक्य अरुण करता है कर्म द job. और जो वाक्य बने तो बेन ने तो पहला लखी જ નથી. આ બેન જેમ લખતા તે હવે આપણે શરૂઆત કરી ભવિષ્ય કાળ મુજબ બનાવ. જોબ કર્મ है એની પહેલા મારે શું મૂકવું પડશે? આવી એટલે વેલ પછી આ કર્મ નવા જોબ મૂકી દીધું. બરોબર? કર્મ પછી આ વેલ આવે અને મેં કેમ મૂક્યું? આગળ પ્રશ્નાર્થ હતું એટલે. ત્યાર પછી ભવિષ્યકાળ એટલે શું આવશે? બી લીવ નું ભૂતપ્રધાન લેફ્ટ બાય નામનું શું રહેશે? નામ બાય. બસ આવી રીતે વેન નું બન્યું. બીજો આમાં કઈ ફરક પડ્યો નથી. હાલો ત્યાર પછી એવી રીતે માનો કે વેન નામ એટલે સ્થળ હોય વેર કાઈ વાક્યમાં કશો ફેર પડશે નહીં. मानो गाँव वाक्य प्राणी सादा भूतकाल वाक्य है आखो कर्म योर गिव्स अब वेर एम लोग के लागती ना
વેર પછી મારે કર્મ મૂકીએ યોર ની વાઉસ, પણ એની પહેલા પ્રશ્નાર્થ એટલે શું મૂકવું પડશે? સહાયકારક. એટલે સહાયકારક એટલે વોઝ, આ વોઝ. ત્યાર પછી યોર ન્યુ હાઉસ. વેર પછી આ કર્મ આવ્યું, કર્મ પછી વોઝ વેર, પણ કેમ મૂકી દીધું અહીંયા? ભૂતપૂર્વ બિલ ટુ બિલ તો બિલ બાય કરીને કરતા યુ નો બિલ. કઈ ફેર પડ્યો નહીં. જેમ બનાવતા એમ જ વાક્ય આપણે બનાવીએ. એવી રીતે એક હોમનું વાક્ય જોયું. માનો ભાવ વાક્ય. whom will they give the prize? હવે જેમ બનાવી ભવિષ્યકાળ છે તે કરતા છે the prize ને કર્મ કરે. તો હું મૂકીને એમ લખી નાખવાનું આ whom. પછી ભવિષ્યકાળ એ કર્મ the prize છે તો પહેલા મૂકીશ આ will. હવે આવશે the prize, the prize. પછી નિયમ મુજબ શું આવશે? આ બી. પછી give નું ભૂતપૂર્વ થશે આ given. બાય કરીને કરતા મૂકી તો એનું જેમ પાછળ પ્રશ્ન છે whom will the prize be given by? તો હું ને હું યાદ રાખે. એટલે આ જેમ બનાવ્યા એમ જ આપણે બનાવ્યું. પણ એક વાત તમને કહેવામાં આ પેશેર whom ની અંદર whom ને એક તમે whomરી એક સજીવ કર્મ એમાં માંગતું હોય એને તમે વોટ ની જેમ આ whom ને તમે કર્મ ગણી સજીવ કર્મ ગણીને એક વાક્ય બનાવી શકો. આમ બનાવશું તો એ રેડી જ છે, પણ શીખવા માટે ખાલી કહું તમને. જો અથવા કરી હું લખું. માનો કે whom ને કર્મ ગણી, કેમ કે whom સજીવ આપણે જેમ વોટ ને કર્મ ગણી, જેમ કે વાક્યમાં પણ કર્મ કેનેથી મેળવી? એક વોટ અને બીજું whom. તો વોટ ને જેમ આપણે કર્મ ગણી લઈએ એવી રીતના તમે whom ને પણ કર્મ હે તેવી રીતના ગણી શકો. તો એ વાક્ય જો કેવી રીતનું બને? તો whom ને કર્મ ગણી લઉં તો હું લઈ આવું કર્મ ને કર્તાના સ્થાને whom નું થઈ જાય અહીંયા who. whom નું એટલે who થઈ જાય. ત્યાર પછી જેમ બનાવો એમ બનાવતું જાવ. who પછી આ will. will આગળ નો કેમ કે w છે. ત્યાર પછી be પછી given પછી જે કર્મ બીજું પડ્યું કે ઈ the prize ઈ તો હતું જ. બાય કરીને કરતા બાય them. મિત્રો આવું વાક્ય પણ તમે બનાવી શકો, પણ આ ખાલી શીખવા માટે બહુ ડીપમાં જતા નહીં. એમાં ખાલી શીખવા માટે whom નું તમે whom ને કર્મ ગણી લે whom ને. એટલે whom એમ સમજો કે આયા છે જેમ આપણે him હતું તેવી રીતે him them. હું them ને આગળ લઉં તો શું થઈ જાય? they. him ને આગળ લઉં તો શું થઈ જાય? him. એમ whom ને આગળ લઉં તો શું થઈ ગયું? આ who. એવી રીતે કે whom ત્યાર પછી will be given અને આ બીજું કર્મ જેમ એમને રાખીએ બાય કરીને કરતા. એટલે આવું વાક્ય તમે who ની અંદર એક બનાવી શકો, whom ની અંદર who. પણ આવું તમને જોશ ક્યાં જોવા જશે. આ મેં તમને ખાલી શીખવા માટે. મિત્રો આ બધા WH ક્વેશ્ચન છે એ લગભગ અંદર WH ક્વેશ્ચન બધા આવી ગયા. આથી કાંઈ વિશેષ એની અંદર શીખવાનું એવું નથી, પણ આની એક એક્સરસાઇઝ પ્રેક્ટિસ કરવી પડશે. તો એની પહેલા તમે 15 વાક્ય લખી લો, પછી આપણે એમાં આગળ વધીએ. તો આ 15 વાક્ય તમે લખી લીધા હશે.
હવે તમે વિચારો પહેલેથી લઈ કે સાદા વાક્ય, પછી સાદા પ્રશ્નાર્થ વાક્ય અને WH. બસ આટલું આવડતું હોય એટલે તમે પેસિવ રચના છે તો ગમે તેવી રીતે બનાવી શકશો. વધારે પ્રેક્ટિસ માટે એક PDF પણ તમને આપીશ કે જેની અંદર ઘણા બધા વાક્યો આપેલા છે. એના ઉપરથી તમે વધારેના વાક્ય શીખી શકશો. હવે આપણે થોડા મિક્સ વાક્ય શીખવાની કોશિશ કરીએ. એની અંદર કેમ કે પરીક્ષામાં જે આવશે એ પેરેગ્રાફના સ્વરૂપમાં આવશે. પેરેગ્રાફના સ્વરૂપમાં એટલે બીજું કાંઈ નહીં, હું તો આ જ, પણ એની અંદર એકાદું પ્રશ્નાર્થ વાક્ય હોય, એકાદું સાદું વાક્ય વિધાન આપેલું હોય, બરોબર, એકાદું સાદું પ્રશ્ન આપે એવી રીતે. પેરેગ્રાફ એટલે આની અંદર કોઈ નવી વસ્તુ નથી. આની અંદર પેરેગ્રાફ એટલે એક સળંગ 4 વાક્ય હશે ભેગા હશે. એ 4 વાક્ય આપણે લખવાના. ટૂંકમાં 4 વાક્ય આપણે સિરિયલ નંબરમાં લખતા 1 2 3 4, એના બદલે 4 વાક્ય ભેગા છે. બાકી પેરેગ્રાફ થી કાંઈ વાક્યમાં ફરક થશે નહીં. એ કેવી રીતના જોવાની આપણે કોશિશ કરી સમજવાની. તો એક વાક્ય, એક પ્રશ્નાર્થ વાક્ય બનાવજો. The trees give us many things. We should protect them. Many people cut them. Do you like trees? હવે આ રીતના વાક્ય આપેલા છે, પણ એક પેરેગ્રાફના સ્વરૂપમાં આપેલા છે. તો આમાં પેરેગ્રાફ હોય કે વાક્ય કઈ ફરક નથી પડતો. આમ વિચારો તમે કે ધ ટ્રીઝ થી શરૂઆત કરી અને આયા સુધીનું એક વાક્ય, બસ હું એકનો જવાબ લખી લઉં, પછી મારે બીજું વિચારવાનું, પછી વી શુડ થી લઈ અને ધેમ બીજું વાક્ય, ત્યાર પછી આયાથી લઈને આયા સુધીમાં ત્રીજું વાક્ય છે, અને આયાથી લઈ અને આ પ્રશ્નાર્થ ઈ એટલે ચોથું વાક્ય. આનો મતલબ એમ થયો કે આની અંદર 4 ભેગા થાય. આમાં અલગ અલગ કાળ હોઈ શકે, અલગ અલગ પેટર્ન હોઈ શકે, કે પ્રશ્નાર્થ હોય, એકાદ વિધાન એવું હોઈ શકે, WH વાળા હોઈ શકે, એવું નથી. પણ ટૂંકમાં થીવાસો અત્યાર સુધી આપણે શીખ્યા એ બધાને કેવા વાક્ય થયા? મિક્સ વાક્ય થયા. તો જો આને આપણે બનાવીશું, તો આને કઈ વાક્યમાં ફરક નહીં. માનો હું પેલું વાક્ય બનાવું તો સાદા વર્તમાનકાળનું વાક્ય કર્મ મેનીથી અથવા અસ આ અથવા તમારે જે આગળ લેવું યાર, કેમ કે આની અંદર બે કર્મ, અસ સજીવ કર્મ કહેવાય અને નિર્જીવ કર્મ કહેવાય. જો અસ ને આગળ તમે લેશો તો મેની થિંગ્સ એને પડ્યું રહેશે, મેની થિંગ્સ ને આગળ લેશો તો અસ એને પડ્યું રહેશે, જે તમારે આગળ લેવું હોય. તો જો આપણે એ સાદા વર્તમાનકાળનું વાક્ય બનાવી, હું અસ ને આગળ લઈને બનાવું તો અસ આગળ આવશે શું થશે? તો વી. સાદું વર્તમાનકાળ એટલે કર્મ પછી એમિઝા ગિવ નું ભૂતનું આ ગિવન, પછી બીજું કર્મ એને મૂકી દેવાનું મેની થિંગ્સ. આ મેની થિંગ્સ બાય કરીને કરતા એટલે ધ ટ્રીઝ, બાય ધ ટ્રીઝ. આ પહેલું વાક્ય થઈ ગયું. વી આર ગિવન મેની થિંગ્સ બાય ધ ટ્રીઝ. અથવા તમે મેની થિંગ્સ ના આગળ લઈને બનાવો તો મેની થિંગ્સ આર ગિવન ટુ અસ બાય ધ ટ્રીઝ. બે વાક્ય બને. આ એક વાક્ય બની. હવે બીજું બનાવો. ફરી પાછું એમાં વિચારી કાર વગેરે જે મોડલ ઓક્સિલરીનું વાક્ય શુડ એમ એ બી વાત કે વી શુડ પ્રોટેક્ટ ધેમ. આની અંદર કર્મ શું થશે? આ ધેમ. શુડ હે એટલે છેલ્લી રચના 8મી મોડલ પર, તો એના મુજબ બનાવવાનું. તો પહેલા કર્મ આવ્યું ધેમ, ધેમ ને આગળ લેવું તો શું થશે? ધેમ. તો આ વાક્યમાં પહેલા આવશે ધેમ કેપિટલ, બરોબર, ધેમ. ત્યાર પછી શુડ,
પ્રોટેક્ટ નું પ્રોટેક્ટેડ, આ પ્રોટેક્ટેડ બાય બેનું થશે અસ. આ વાક્ય થઈ ગયું. હવે આ વિચારે મેની પીપલ પર ધેમ સાતોતમાં ગાળ ધેમ એટલે કર્મ. તો એ પ્રમાણે બનાવું તો ધેમને આગળ આવતું આ દે સાતોતમાં ગાળ એટલે બીજા આ એ આ કટ કટનું કટર કટ 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 એ આર કટ બાય many people. આ વાક્ય થઈ ગયા. Do you like it? વારો આપણે બનાવી. તો એમાં સાદો વર્તમાન કાળનો પ્રશ્ન છે 30 કર્મો છે. તો 30 ની પહેલા મારે શું મૂકવું પડશે? હા, કેમ કે જો રચના બોલશું તો તમે 30 લખો. તો 30 પછી અહીંયા શું આવશે? કર્મ પછી એની જાત તો આ અહીં આ ને ક્યાં મૂકવાનું? આગળ. પછી લાઈક આ લાઈક બાય આ પ્રશ્ન. જો ફેર શું કર્યું? ઓલા ચાર વાક્ય આપણે સિરીઝમાં 1 2 3 4 બનાવતા. આજ મેં વાક્ય ચાર લોકાનો પાઇપ વાક્ય આપણે એવું સમજતા આ તો ચાર ઓલા સેલા વાક્ય. આ એવું થયું. ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા કે હવે વાક્ય હારા પેરેગ્રાફ કરતા પણ બે સાચું થાય. ખાલી લખવાની પેટર્ન આમ લખે બદલે આમ. પરીક્ષામાં આપણે આવી રીતના આવતા એટલે મેં તમને આવી રીતના કીધું. તો રોજ એકાદો પેરેગ્રાફ વિચારી લો. આ પેરેગ્રાફ તમે લખી દેજો. પછી બીજો આ પેરેગ્રાફ લખો. જો આની અંદર ચાર વાક્ય આપણે અલગ અલગ લખેલા છે. બરાબર, બે પ્રશ્ન થઈ ગયા અને બે સાદા આપ્યા. કાર બધાને અલગ અલગ છે. જેમ કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય આપ્યું, કેન વાળું વાક્ય આપ્યું, સાદા વર્તમાન કાળનું વાક્ય આપ્યું, ફરી પાછું કેન વાળું. તો જાણે બનાવે પહેલા હે તે વોટ વાળું વાક્ય બનાવે. વોટ વાળું યાદ કરો તો વોટમાં વોટ જ કર્મ હોય. તો વોટ કર્મ પછી એક વચન કર્મ એને ગણીને આપણે વોટને એટલે ઇઝ વોટ ઇઝ. પછી ચાલુ વર્તમાન કાળે તેની રચના બોલી તો કર્મ એમિજા પછી બીંગ ભૂતપ્રધાન
બનાવે કેન વાળું તેને એમ આ કેન વાળું વાક્યમાં યુ હે તે કર્મ થાય તો યુ ને આગળ લો એની પહેલા મારે શું લખવું પડશે પ્રશ્નાર્થ એટલે એમ તો કેન યુ પછી બી બરોબર ને પહેલા કર્મ યુ ને આગળ લે તો યુ જ કર્મ પછી અહીંયા એમ પણ એમ પ્રશ્નાર્થ તો કેમ મૂકવું આપણે આગળ ત્યાર પછી બી હેલ્પ બાય મી માય પ્રશ્ન જો બે વાક્ય બની ગયા ત્યાર પછી આઈ નો ઇટ વાળો આઈ નો ઇટ તો સાદો વર્તમાન કાળ આમાં ઇટ ની કર્મ થાય ઇટ ને આગળ લ્યો તો ઇટ જ બને તો ઇટ ઇઝ ભૂતકૃદન known by me it is known by એવી રીતે છેલ્લું વાક્ય I can make it તો it it ને આગળ લો મોટા ભાગની વાક્યમાં it આપતો હોય ક્રિયાપદ પછી કર્મ થતું તો it આ can be ભૂતકૃદન made it can be made કોઈ આવા પ્રિપોઝિશન છેલ્લે મૂકી દો હાલે અહીંયા આગળ લખી નાખો તો હાલે in short time by me એમ by me short time in short time by me એટલે આ ચીજ આપણે લખ્યા એ વાક્ય મિક્સ માં પણ કેવા પેરેગ્રાફ ની જેમ લખ્યા વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ નહીં પ્રેક્ટિસ ની વસ્તુ શીખા પછી એમાં પ્રેક્ટિસ નથી કરવી પડશે મેં તમને કીધું એમ એના માટે એક પીડીએફ છે તે હું મોકલીશ પેરેગ્રાફની અને ડબલ્યુએચ પ્રશ્નોની એ પીડીએફ તમે પ્રેક્ટિસ છે તે કરજો અને આ એક્ટિવ પેસિવ ની અંદર પરીક્ષા માટે આટલી બધી વસ્તુ છે તે હતી આ ટોપિકની અંદર એટલે આશા રાખું કે આ ટોપિકથી તમે સમજવાની કોશિશ કરશો છતાં ક્યાંય કંઈ તકલીફ પડે તો બેફિકર ફોન કરો મેસેજ કરો કેમ કે એમાં પણ તમને કંઈ એવું લાગતું તરત જ તમે પૂછીને શીખી શકશો અને ત્યાર પછી જ્યારે ફિઝિકલી આપણે રૂબરૂ મળશું ત્યારે પણ તે કાંઈ સામાન્ય પ્રોબ્લેમ લાગે તો તરત સોલ્યુશન કરશો અને એને સમજવાની રીતે કોશિશ કરશો આ ટોપિકને આપણે અહીંયા તે પૂરો કરી પ્રેક્ટિસ માટે તમને તે પીડીએફ મોકલીશ ત્યાર પછી હવે ત્યાં નવા ટોપિક સાથે ફરી પાછા અહીંયા નવા સેશનમાં મળશું ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ હેવ એ નાઇસ ડે નવા સેશનમાં કોઈ વળી પાછા બીજા કોઈ ટોપિક સાથે મળશું ત્યાં સુધી બધાને ગુડ બાય આવજો